સિદ્ધપુરમાં 14ની સાંજે કાર્તિકના મેળાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર પારંપરિક રીતે દર વર્ષે કાર્તિકનો મેળો ભરાય છે। તેને તારીખ 14ની સાંજે 5 વાગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ લોકમેળાનું મહાવ્રત કરી રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ મેળાની અંદર મહાત્મય તર્પણ વિધિની બહુ મહત્વ રહેલું છે। કાર્તક પૂનમના દિવસે આશરે સિદ્ધપુરની અંદર 10 લાખ પબ્લિક આવતી હોય છે। તેમાં ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણેથી અસ્થિ વિસર્જન કરવા સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારે ઘાટ પર બ્રાહ્મણો દ્વારા વિધિ કરવામાં આવતી હોય છે અને આ મેળામાં શેરડીઓનું પણ મોટું વેચાણ થતું હોય છે અને ક્યાંયથી દૂરથી ઘોડાઓ પણ ત્યાં આ મેળાની અંદર આવતા હોય છે। લે વેચ કરવા માટે અને જાત જાતની રાઇડ શો આવતી હોય છે અને આ મેળો 14ની સાંજે ખુલ્લો મુકાતો હોય છે અને પાંચમના દિવસે આ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે। ત્યારે હજારો લોકો અને લાખો લોકો આ મેળાની મજા લેતા હોય છે। આ પ્રોગ્રામની અંદર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, મગરવાડા તીર્થના મહારાજ યતિ વિજયશ્રી મહારાજ, નગરપાલિકાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। આ મેળાના જ્યારે આયોજકોએ મને કીધું કે સાહેબ આપના આશીર્વચન આપવા આવવાનું છે। મેળાના આયોજનની અંદર આશીર્વચન તો માં ભગવતીને પ્રાર્થના કરીએ કે બસ આ ભારતીય સંસ્કૃતિને અખંડ રાખે અને હમણાં જેમ કહેવામાં આવ્યા પરમ પૂજનીય વિજય સોમજી મહારાજે અને બધા સાથે મળીને શુભ શરૂઆત કરી છે। આપણે બધા સિદ્ધપુરના જ આપણને સૌને ઘણી ફેર થાય કે સિદ્ધપુર કાર્તકનો મેળો એટલે જ્યારથી હું સમજતો થયો ત્યારથી આજ દિન સુધી મેં કાર્તકના મેળાની મહત્વતા દિન પ્રતિદિન વધતી જોઈ છે। આપણે બધા સમજી શકીએ છીએ કે માં સરસ્વતીની જે મહત્વતા છે, જેમ હમણાં કહેવામાં આવ્યું એમ કે સમગ્ર દેવોમાં પણ જ્યારે ચર્ચા થતી હતી મેં એવું સાંભળ્યું છે કે માધવ એટલે આપણા કૃષ્ણ ભગવાન અને ગંગાજી માતાજીનો જે વાર્તાલાપ ચાલતો હતો કે બધા જ પાપો ધોવાય એવું ક્યાં જવું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ માં સરસ્વતી પાસે એટલે આજના દિવસે ગંગા સિદ્ધપુરનો કાર્તકનો મેળો એ માત્ર સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે। એનું સૌથી મોટું કારણ એ છે કે અહીં આગળ ત્રણેય નદીઓ ગંગા, જમુના, સરસ્વતીનું સરસ મિલન થાય છે। વર્ષોથી પરંપરાથી કલ્પી ના શકાય ત્યારથી આ મેળાનું આયોજન થાય છે। એની અંદર ધાર્મિકતા જે આપણી છે, ધાર્મિકતા મુજબ આ દિવસે સ્નાન થાય, આપણા દીવડા પગટાવે, એનું પુણ્ય અનેક પ્રકારનું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને એ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે। આપણે જોયું છે કે અહીં આગળ એક દિવસે સ્નાન થાય મા સરસ્વતીનું તો એના જેટલા પાપો હોય એ પાપોમાંથી મુક્ત થાય એ પ્રકારની આપણી આજની પરંપરા ચાલે છે। અનેક લોકો, લાખો લોકો આવીને અહીં આગળ સ્નાન કરે છે। નદીમાં જે વ્યવસ્થા છે એ પ્રકારની વ્યવસ્થા પણ એના પર પાણી છોડીને પણ લોકો કરતા હોય છે અને સાથે સાથે કાર્તકના મેળાનું પણ એક સરસ આયોજન થતું હોય છે। આ ફેર ગુજરાત સરકાર તેમજ નગરપાલિકાએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે, એ બદલ સરકારનો અને નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું। સરસ વ્યવસ્થા છે, નાના નાના માણસોને એમ કહી શકાય એ લોકોને ટેક્સ મુક્ત કર્યા છે અને સારી વ્યવસ્થા થઈ છે। કમિટી પણ એટલી અદ્ભુત બનાવી છે કે ભૂતકાળમાં જે બનાવો બન્યા એવો કોઈ બનાવ ના બને એ પ્રમાણે પણ સરકારે ચિંતન કરીને અંતિમ ક્ષણ સુધી એના ધ્યાનમાં રાખીને એક સારી વ્યવસ્થા કરી છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવનાર સમયની અંદર એક સરસ ઘાટ સરસ્વતી નદીનો, જેમ હમણાં ગુરુજીએ કીધું એમ ગુજરાત સરકાર કરી રહી છે અને સરસ ઘાટ થશે બંને બાજુ અને કલ્પી ના શકાય એના વચ્ચે એક કાર્તકનો મેળો સરસ જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે એમાં ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી પટેલ સાહેબ કરી રહ્યા છે, એમને પણ ખૂબ દિલથી બિરદાવું છું।